વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર મગજ વિશે માહિતી મેળવતા હતા. મગજના 3 ભાગો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ છે. જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં અગ્ર મગજમાં ગ્રહણપિંડ અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વિશેની માહિતી આપણે મેળવી હતી. રાઈટ. હવે આપણે અગ્ર મગજમાં હજુ એક ભાગ બાકી છે, એ છે આંતર મસ્તિષ્ક. એના વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો સૌથી પહેલાં આંતર મસ્તિષ્કની અંદર જો આપણે વાત કરીએ તો આજે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે એ એકચ્યુઅલી 2 ભાગ છે. જો ઉપરથી બતાવું ને તમને, એમ આ આપણે મેં બતાવ્યું છે સાઈડ ઉપરથી, પણ જો હું એમ સામેથી બતાવું ઉપરથી તો આ કેવું દેખાય? તો સામેથી જોતાં એ કંઈક આ પ્રકારે દેખાશે. જુઓ, આ રીતે. આ એક ભાગ, આ બીજો ભાગ, આ રીતે દેખાય. અને આ બંને ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને જે જોડાણ થયેલું હોય છે એ જોડાણ હું અહીં બતાવવા માટે મેં આ વસ્તુ તમને બતાવી છે. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આ એક છે, બરાબર. આ બીજું એક બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આ એક. અને આ બીજું પણ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. જો હું આને રિમૂવ કરી નાખું અને હું દૂર કરું તો કેવું દેખાય? તો એ હવે અહીં દેખાશે. જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાનને હું આ જગ્યાએ બતાવવાનો પ્રયત્ન કરું તો એમાં મધ્યનો વિસ્તાર, વચ્ચે આવેલો ભાગ આ રીતે ગોઠવાયેલો હોય છે, સી આકાર. રાઈટ. આવું એક જોડાણ સ્થાન હોય છે અને કેલોસમ કાય તરીકે ઓળખવામાં આવે છે. કેલોસમ કાય. જો આ બધી વસ્તુઓ ટેક્સ્ટબુકમાં ભલે ન દર્શાવી હોય પણ તમારે જાણવી જરૂરી છે, માટે હું તમને અહીં આ વસ્તુ બતાવું છું. આ છે કેલોસમ કાય. હવે કેલોસમ કાયની નીચે હું હમણાં તમને આંતર મસ્તિષ્કના ભાગો બતાવું છું. યાદ રાખજો, આંતર મસ્તિષ્કના ભાગો. રાઈટ. અગ્ર મગજમાં ગ્રહણપિંડ બતાવી દીધું, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ બતાવ્યું, એમાં આવેલા અલગ અલગ કેન્દ્રો બતાવ્યા આપણે. હવે આંતર મસ્તિષ્ક બતાવું છું. આંતર મસ્તિષ્કની વાત કરીએ આપણે તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જોડાયેલું હોય છે, એ છે કેલોસમ કાય વડે. હવે એની નીચે આંતર મસ્તિષ્કના ભાગો આવેલા છે, એ હું તમને બતાવું. તો સૌથી પહેલાં એક રચના હું દર્શાવીશ તમને, જેને કહેવાશે થેલેમસ. એ કંઈક આ રીતે ગોઠવાયેલું હોય, થેલેમસ. જોજો, આ પ્રકારે એક અંગ આવેલું હોય જેને કહેવાશે થેલેમસ. થેલેમસની ઉપર આ પ્રકારે સ્નાયુઓનું બનેલું એક અંગ રુધિર કેશિકાઓ ધરાવતું એક અંગ આવેલું હોય છે, બરાબર. હું જેની આકૃતિ આ રીતે બતાવીશ તમને. આમ આ લાલ જે ભાગ છે તે, ઓકે. આ જે ભાગ છે એમાં આ જે ભાગ છે, આગળવાળો ભાગ, કરલી જે ભાગ છે, આ ભાગ, આ ભાગ છે. હું એનું નામ લખું છું. થોડી આકૃતિ ગુજરાતમાં બની ગઈ છે, પણ તમે એને વ્યવસ્થિત રીતે દર્શાવી શકશો. આ જે ભાગ છે આ છે એપિથેલેમસ. એપિથેલેમસ. આ જે નીચેનો ભાગ છે એનો જ લટકતો ભાગ, ઓકે. આ ભાગ જે છે આ છે પિનિયલ કાય. પિનિયલ બોડી જેને કહેવામાં આવે, બરાબર. અને આ થેલેમસની નીચે એક ગરણી આકારની રચના જોવા મળે છે, આ રીતે. આમ એ ગરણી આકારની જે રચના છે આ રચના છે હાઇપોથેલેમસ. આ મગજમાં આવેલા આંતર મસ્તિષ્કના કેટલાક ભાગો છે, હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસની નીચે એક ખાસ પ્રકારની રચના જોવા મળે છે, આ રીતે
આમ ફૂલેલી રચના અહીં જોવા મળે છે. તો આ જે રચના છે ફૂલેલી, આ પ્રકારની રચના, આ જે રચના છે એ આ આખી રચનાને કહેવાશે પિટ્યુટરી ગ્રંથિ. આનું નામ હું અહીં લખું છું. આ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ, આ જે ગ્રીન ભાગ છે ને આખો, આ છે પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, આ એરો જે છે આને રિમૂવ કરી નાખજો. બરાબર. તો આ જે મહત્ત્વના ભાગો મેં તમને અહીં બતાવ્યા છે, આ ભાગો મગજમાં આવેલા, અગ્ર મગજમાં આવેલા આંતર મસ્તિષ્કના ભાગો છે. એમાં આપણે યાદ રાખવાનું કેલોસમ કાય, એપિથેલેમસ, થેલેમસ, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિ ખૂબ જ મહત્ત્વની અને અંતઃસ્રાવી ગ્રંથિઓમાં સૌથી મુખ્ય એવી આ ગ્રંથિ છે. મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓમાં આ એક ગ્રંથિ છે, એ છે પિટ્યુટરી ગ્રંથિ. હવે હું તમને બતાવીશ મધ્ય મગજ. મધ્ય મગજમાં ઓપ્ટિક લોબ અને સેરેબ્રલ પેડેન્કલ બે અંગો આવેલા હોય છે. એ ભાગ હું તમને દર્શાવીશ. તો મધ્ય મગજની આપણે વાત કરીએ, જે આ રીતે આ બાજુએ અહીં ગોઠવાયેલું હોય છે મધ્ય મગજ. જો આમ આ રીતે મધ્ય મગજ રક્ષાયેલું હોય છે. રાઈટ. આ બહુ સિમ્પલ આકૃતિ હું તમારી સામે બતાવું છું. હવે જો મારે આને થોડું વ્યવસ્થિત બતાવવું હોય તો હું તમને આ બાજુ બતાવું, એની એક્સ્ટ્રા આકૃતિ પાડીને. એકચ્યુઅલી આ રીતે જોડી શકો તમે, કારણ કે હું જોડેલો ભાગ જ બતાવીશ અહીં. બરાબર, એચ જેવી રચના. ચાલો, તો આ જે ભાગ છે એ ભાગ મધ્ય મગજ છે. એમાં આ ઉપરના જે ભાગો છે, આ ઉપરના ભાગો અને આર્યા, આ છે ઓપ્ટિક લોબ. ઓપ્ટિક લોબ. ઓકે, અને એની સાથે જે લાંબા ચેતાઓ જોડાયેલી છે, આ છે સેરેબ્રલ પેડેન્કલ. સેરેબ્રલ પેડેન્કલ. રાઈટ. અને આ મધ્ય મગજનું કામ મોટે ભાગે દૃષ્ટિ અને શ્રવણ સાથે એ સંકળાયેલું હોય છે. બરાબર. તો આ થઈ ગયું મધ્ય મગજ. મધ્ય મગજ. હવે મધ્ય મગજની સાથે ઉપર એક હું બીજો એક રચના બતાવીશ અહીં આ તરફ. આમ આમ એ ગોઠવાયેલું હોય. બરાબર. આ જે ભાગ મેં બતાવ્યો ને, આ ભાગ હું હવે નીચે અહીંયા બતાવું છું, આ તરફ. તો અહીંયા બતાવું. આ જે બે ભાગ આવેલા હોય મગજની અંદર, આ ભાગને આપણે કહીશું લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ. ને આ જે લિમ્બિક સિસ્ટમ છે એમાં આ ગોળ ભાગ જે છે એને કહેવાય એમાઇગ્લેડા. એમાઇગ્લેડા. અને આ જે તંતુ જેવો ભાગ છે એને કહેવાય હિપોકેમ્પસ. હિપોકેમ્પસ. હવે આ જે એમાઇગ્લેડા છે એનું કાર્ય શું છે? તો આપણા મગજની અંદર જે ગુસ્સો અથવા પ્રેમ, લાગણી, બરાબર, પછી આપણે એમ કહીએ આપણા ઇમોશન્સ, ઓકે, આ જાતીય એટલે કે બીજી જાતિઓ પ્રત્યે આકર્ષણ, જાતીય આકર્ષણ, એ બધી ક્રિયાઓનું નિયંત્રણ આ અંગ કરતો હોય છે એમાઇગ્લેડા. અને હિપોકેમ્પસ જે હોય છે એ આપણી યાદશક્તિ, જે શોર્ટ ટર્મ મેમરી હોય ને એને લાંબા ગાળા સુધી યાદ રાખવાનું કાર્ય આ અંગ દ્વારા કરે છે. આ આખા સિસ્ટમને કહેવાશે
લિમ્બિક સિસ્ટમ, અને આ આપણી યાદશક્તિને લાંબી કરે, યાદશક્તિ સાથે સંકળાયેલો હોય છે. આ બધા અંગો મગજમાં મારે દર્શાવવા જરૂરી હોય એ માટે હું તમને અહીં બતાવું છું. ચાલો, હવે આપણે વાત કરીશું. આ વાત થઈ ગઈ મધ્ય મગજની. હવે વાત કરીએ આપણે પશ્વ મગજ, જે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જાનું બનેલું હોય છે. તો મેં આમ તો પશ્વ મગજ મેં અહીં પાડી જ દીધું છે, મેં દર્શાવી દીધું છે અહીંયા, બરાબર છે. પણ એને થોડું સ્પષ્ટ રીતે જો મારે બતાવવું હોય તો આ જે ગોળ ભાગ છે એને થોડો હું સ્પષ્ટ રીતે બતાવું તો મને તમારા આકૃતિમાં. ઓકે, આ રીતે એની રચના થયેલી હોય. આમ તો નોર્મલી અંદર તમે આમ વૃક્ષ જેવી રચના દર્શાવી શકો. હા, બરાબર છે. આ આખી આ રચના, રાઈટ, ખ્યાલ આવે છે? આ રીતે તમે એને અહીં દર્શાવી શકો આકૃતિની અંદર. અને આને હું થોડું ચાલશે આમ આ રીતે કવરઅપ કરવું હોય તો તમે કવરઅપ કરી શકો છો આ રીતે, બરાબર. અને તમે આ રીતે અહીં જોઈન્ટ કરી શકો છો. ચાલો, તો એના 3 ભાગ, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. તો આ જે ભાગ છે એ છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્કનું જે કાર્ય છે, હવે એ અનુમસ્તિષ્ક 3 ભાગો ધરાવે છે. તમે જોઈ શકો છો 1, 2 અને 3, બરાબર. 2 ભાગ મોટા હોય, 1 ભાગ નાનો હોય છે, બરાબર. અને એ કઈ કઈ ક્રિયા સાથે સંકળાયેલું છે? તો અનુમસ્તિષ્ક જે છે એ દોડવું, વાતચીત કરવી, ટાઈપ કરવું, બરાબર, આવી બધી ક્રિયાઓ સાથે એ સંકળાયેલો હોય છે. અનુમસ્તિષ્કને જોડતો એક ભાગ, હવે અનુમસ્તિષ્કને જોડતો આ એક ભાગ, તમે આમ તો ફૂલેલો ભાગ છે, એકચ્યુઅલી એની નીચે આવે આ તરફ મારે બતાવવાનું હોય પણ ચાલશે. આ જે ભાગ છે આ ભાગ છે સેતુ. એકચ્યુઅલી સેતુ અહીં પણ તમે દર્શાવી શકો. આને આખો ભાગ આ સેતુ, આખા ભાગને આપણે કહીશું અનુમસ્તિષ્ક, બરાબર. એ જોડાયેલું હોય છે સેતુ સાથે, અને સેતુ જોડાણ કરે છે આ નીચે નીકળતો ભાગ, એ છે લંબમજ્જા. અને લંબમજ્જા પાછળ વધીને આગળ વધતા આ લંબમજ્જાને આપણે કરોડરજ્જુ તરીકે ઓળખીશું. કરોડરજ્જુ તરીકે ઓળખાય લંબમજ્જાનો પાછળનો ભાગ, રાઈટ. હવે જે સેતુ છે, સેતુનું કાર્ય છે કે એ અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને એકબીજાની સાથે જોડતો હોય છે. ઓકે, લંબમજ્જા આગળ વધીને એ કરોડરજ્જુ સાથે જોડાતો હોય છે. હવે પશ્વ મગજની આપણે વાત કરીએ. આ પશ્વ મગજ, એમાં મુખ્યત્વે આ લંબમજ્જાની આપણે વાત કરીએ તો પશ્વ મગજમાં આવેલા આ અંગો કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે? તો એ બધી અનૈચ્છિક ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. હું એ લખું છું. અનૈચ્છિક ક્રિયાઓ. ઓકે, અનૈચ્છિક ક્રિયાઓ સાથે આ લંબમજ્જા, લંબમજ્જા મુખ્યત્વે લંબમજ્જાની સાથે સંકળાયેલું હોય છે. ઓકે, ઐચ્છિક ક્રિયાઓ સાથે. તો હું આને આ તરફ લખી દઉં તો જેથી તમને વાંચતી વખતે અને તૈયાર કરતી વખતે સરળતા પડે. અનૈચ્છિક ક્રિયા સાથે સંકળાયેલા હોય છે કોણ? તો કે લંબમજ્જા, બરાબર છે. તો એ કઈ કઈ ક્રિયાઓ છે અનૈચ્છિક ક્રિયાઓ? હું 2-3 તમને ઉદાહરણ આપું. જેમ કે રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર, રુધિર દબાણ. ત્યાર પછી લાળ રસ, ખોરાકને જોઈને આપણે લાળ રસ આપણા મોંમાંથી બહાર નીકળવા માંડે તો લાળ રસનું ઉત્પન્ન થવું અથવા જળવું, રાઈટ. ઉલટી થવી,
એ આ બધા પશ્ચ મગજમાં આવેલા હોય છે. છીંક આવવી, મૂત્ર ત્યાગ કરવો, મૂત્ર ત્યાગ માટેની જે સંવેદના ઉત્પન્ન થાય, મૂત્ર ત્યાગ કરવો. ઓકે, શ્વસન ક્રિયાઓ, આ બધી ક્રિયાઓને અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. એ આપણા કંટ્રોલમાં નથી હોતી, રાઈટ. તો એ અનૈચ્છિક ક્રિયાઓના જે કેન્દ્ર છે એ લંબ મજ્જામાં આવેલા હોય છે. તો અહીં આપણું મગજ અને એના ભાગો સંપૂર્ણ થાય છે. આ મગજની આકૃતિની અંદર મેં તમને આમ કહેતો હતો કે હું તમને 2 આકૃતિ દર્શાવીશ, પણ એક જ આકૃતિની અંદર મેં તમારા ટેક્સ્ટબુકની આકૃતિ અને મારા અમુક જે મુદ્દાઓ છે એ મેં ઇન્ક્લુડ કરી દીધા છે. તો તમે આ આકૃતિ તમારી પરીક્ષાની અંદર તમે આને એકમ કસોટીમાં તમે આને દર્શાવી શકશો. તો આ મગજના ભાગો અને એને દર્શાવતી આકૃતિ અને એની રચનાઓ. થોડી આકૃતિ થોડી મોટી થઈ છે, તમે જરૂરી વસ્તુ જે આમાં છે બધી વસ્તુઓ તમે દર્શાવો તો વધારે સારું. તો આના પછી આપણું જે આ તંત્ર છે, આપણે ચેતાતંત્ર, એનું રક્ષણ કેવી રીતે થાય એ અને કેવી રીતે કાર્ય કરે એ મુદ્દાઓ અહીં 2 આપ્યા છે, એને આપણે ઝડપથી જોઈ લઈશું. ચાલો, આ પેશીઓ કેવી રીતે રક્ષણ મળે છે, આ બધા જે અંગો જે આપણે બતાવ્યા એને રક્ષણ કેવી રીતે મળે. તો મગજ ખૂબ જ નાજુક અંગ છે. આપણે એની આકૃતિમાં પણ આપણે દર્શાવી દીધું છે કે મગજનું રક્ષણ ખોપરી કરતી હોય છે, મસ્તક પેટી. ઓકે, મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું હોય છે. આ મસ્તક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ રહેલું હોય છે. ઓકે, આ જે મગજ જે છે, મગજની અંદર મગજ અને મસ્તક પેટી એટલે કે ખોપરીની વચ્ચે જગ્યા આવેલી હોય છે, જેની અંદર ખાસ પ્રવાહી ભરેલું હોય છે, જેની મદદથી મગજને રક્ષણ મળતું હોય છે. હવે એ પ્રવાહી શું કાર્ય કરે, તો એ પ્રવાહી આંચકાઓ, જેમ કે આપણે કૂદીએ છીએ, દોડીએ છીએ, જમ્પ, બરાબર, તો ત્યારે જે આંચકાઓ આવે છે એ આંચકા સામે રક્ષણ આપે છે, બરાબર. ત્યાર પછી જો તમે તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે તરફ લઈ જાઓ તો તમને એક સખત ઉપસેલી સંરચનાનો અનુભવ થશે, અને આને કરોડ સ્તંભ તરીકે આપણે કે પછી પૃષ્ઠવંશ તરીકે એને આપણે ઓળખીશું, જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર 2 ભાગ જોયા હતા, મગજ અને કરોડરજ્જુ. તો મગજનું રક્ષણ કોણ કરે, તો કે મસ્તક પેટી, અને કરોડ સ્તંભ, ઓકે, કરોડ સ્તંભ એ કરોડરજ્જુનું રક્ષણ કરે છે. કરોડરજ્જુ એટલે કે લંબ મજ્જાનો આગળનો ભાગ, આપણે હાલમાં લંબ મજ્જા જોયું, એની નીચેનો ભાગ કરોડરજ્જુ કહેવાય. તો આ કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે, તો કે કરોડ સ્તંભ. એમાં હાડકાના વીંટી જેવા હાડકાઓ આવેલા હોય છે, જેને કશેરુકાઓ કહેવાય છે. એ કશેરુકાઓથી 33 કશેરુકાઓથી આ કરોડ સ્તંભનું નિર્માણ થયેલું હોય છે. આ વીંટી જેવા હાડકાં આવેલા હોય, જેની અંદર કરોડરજ્જુ આખું પસાર થયેલું હોય, અને એથી કરોડ સ્તંભ રચાય, અને કરોડ સ્તંભ કરોડરજ્જુનું રક્ષણ કરતું હોય છે. એટલે મગજનું રક્ષણ કરે મસ્તક પેટી, ખોપરી, અને કરોડરજ્જુનું રક્ષણ કરે કરોડ સ્તંભ. હવે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, આમ તો આ મુદ્દો આપણે આગળ ભણી જ ગયા છે, જ્યારે આપણે પરાવર્તી ક્રિયાઓ અથવા પરાવર્તી કમાન આપણે ભણ્યા હતા ત્યારે આ મુદ્દાની ચર્ચા કરી ગયા હતા. પણ આપણે થોડી આમાં જે મહત્ત્વના મુદ્દાઓ છે એને આપણે જોઈ લઈએ. તો કે જે ચેતાપેશી હોય છે એ ચેતાપેશી ચેતાકોષોની બનેલી હોય, સંવેદનાઓને એકત્રિત કરે છે. કોણ? ચેતાપેશી. શરીરમાં આગળ મોકલે છે ચેતાઓ દ્વારા, બરાબર. એ કરોડરજ્જુથી થઈને એ સૂચનાઓ કે સંવેદનાઓ ભેગી થાય છે, અને એ કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. કરોડરજ્જુ દ્વારા એ મગજ સુધી પહોંચે છે. મગજમાં ગયા પછી એ સંવેદનાઓ ઉપર નિર્ણય લેવામાં આવે છે, અને મગજ અને કરોડરજ્જુ સ્નાયુઓ સુધી એ સંવેદનાઓ પ્રત્યે જે કંઈ પણ પ્રતિક્રિયા દર્શાવવાની હોય છે એના નિર્ણય લેતા હોય છે. ઓકે, એટલે કે મગજ એ સંવેદનાઓનું વિશ્લેષણ કરી જે તે અંગોને સંકેત મોકલતા હોય છે, એને પ્રતિસંકેત કહેવાય, પ્રતિસંકેત મોકલતા હોય છે. જેમ કે આપણા પગમાં કોઈક જગ્યાએ કોઈક ટાંકણી મારે જોરમાં, તો આપણે આપણો પગ તરત લઈને એ ટાંકણી મારેલી જગ્યા પર આપણે આપણો હાથ ઘસવા માંડીએ છીએ કે મને વાગ્યું છે.
આપણે પંપાડવા માંડીએ છીએ. કેમ પંપાડીએ છીએ આપણે? કારણ કે આપણા સ્નાયુઓને મગજ દ્વારા સંકેત મળ્યો છે, આપણા હાથના સ્નાયુઓને, કે ટાંકણી મારેલી જગ્યા પર તમારો હાથ લઈ જાઓ અને ત્યાં એને પંપાડો, જેથી તમને થોડું રાહત થશે. આ બધી ક્રિયાઓ સેકન્ડોમાં થતી હોય છે. આમ ઉર્મિવેગ એટલે કે સંકેતો, સંવેદનાઓ, એનું વહન સ્નાયુઓ સુધી થાય છે, સ્નાયુઓ પર સુધી એ પહોંચે છે અને સ્નાયુઓના હલનચલન દ્વારા એ પ્રક્રિયાને સંપૂર્ણ કરે છે. એ સ્નાયુઓ હલનચલન કરે છે. હવે સ્નાયુઓ જ્યારે પણ હલનચલન કરે ને ત્યારે એનો આકાર બદલે છે. આકાર બદલીને કાર્ય કરે છે. આકાર બદલીને કાર્ય કરે એટલે સ્નાયુઓ સંકોચાય. તમે કોઈ વજનદાર વસ્તુને ઉચકો ને તો તમારા હાથના સ્નાયુઓ સંકોચાય, જેને પરિણામે તમે કાર્ય કરી શકો છો. તો પ્રશ્ન પાછો એમ આવે કે સ્નાયુઓ સંકોચાય કેવી રીતે, સ્નાયુઓનો આકાર કેવી રીતે બદલાય? બરાબર. તો એનો જવાબ એ છે કે આપણી જે કોષ છે, કોષોમાં આવેલી જે અંગિકાઓ છે, એટલે કે બધા અંગ, બરાબર, કોષીય અંગિકાઓ, કોષની અંદર જે બધી અંગિકાઓ આવેલી છે, કણાભસૂત્ર, રિબોઝોમ, અંતઃકોષ રસજાળ, એ વિવિધ રસાયણો ધરાવતી હોય છે. ઓકે. અને એ રસાયણો સ્નાયુ કોષોમાં પહોંચતા હોય છે. એ રસાયણો મોટેભાગે પ્રોટીનના સ્વરૂપમાં હોય છે અને એ સ્નાયુ કોષોમાં પહોંચતા હોય છે, જેને પરિણામે એનો આકાર અને વ્યવસ્થામાં ફેરફાર થાય છે. એટલે સ્નાયુઓનું સંકોચન થાય છે એ પ્રોટીનને લીધે થાય છે. સ્નાયુ પણ પ્રોટીનના જ બનેલા હોય છે, સમજી લેજો. સ્નાયુ પ્રોટીનના જ બનેલા હોય છે અને એ પ્રોટીનનું નિર્માણ શરીરના કોષોની અંદર આવેલી અંગિકાઓ કરતી હોય છે. એટલે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા, પ્રોટીન તૂટે પણ છે. આ બહુ જ કોમ્પ્લિકેટેડ ઘટનાઓ છે. આની પાછળ સમજવા માટે ઘણો સમય નીકળી જતો હોય છે. પણ તમે એટલું સમજી લો કે સ્નાયુઓનો આકાર બદલાય છે. કેવી રીતે? તો કે એમાં પ્રોટીનનું નિર્માણ થાય છે, પ્રોટીન તૂટે છે, પ્રોટીનને લીધે સ્નાયુઓનો આકાર બદલાતા હોય છે. અને જ્યારે આવી સંવેદનાઓ સ્નાયુઓ પાસે પહોંચે છે ત્યારે આ સંવેદનાઓ એટલે કે ચેતાકીય વીજ આવેગો જે હોય છે, એ વીજ આવેગો જે પ્રોટીન હોય છે, એ પ્રોટીનની વ્યવસ્થામાં ફેરફાર કરે છે. પ્રોટીનનો સ્વભાવ બદલે છે, પ્રોટીનનો આકાર બદલાવે છે, જેને લીધે સ્નાયુઓ પણ બદલાતા હોય છે. કેટલાક સ્નાયુઓ ઐચ્છિક સ્નાયુઓ હોય છે અને કેટલાક સ્નાયુઓ અનૈચ્છિક સ્નાયુઓ હોય છે. ઐચ્છિક સ્નાયુઓ એટલે કે આપણા હાથ પગના સ્નાયુઓ, જેને આપણે આપણા ઈચ્છા પ્રમાણે હલનચલન કરાવી શકીએ. જ્યારે અનૈચ્છિક સ્નાયુઓ, જેમ કે આપણા ફેફસાના સ્નાયુઓ, આપણા હૃદયના સ્નાયુઓ, જેને આપણે આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન કરાવી શકતા નથી. ઓકે. હવે એના વિશે તમારે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરશો જ આમ તો સ્નાયુઓ વિશે ડિટેલમાં. પણ જો મેં જ્યારે આ મુદ્દો તમને સમજાવ્યો ત્યારે અમુક મુદ્દાઓને મેં ડાયરેક્ટલી તમને બતાવી દીધા. આ બધું વાંચી નથી ગયો. તો જ્યારે પણ તમે પ્રશ્ન પૂછાય કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, તો હું જે આ મુદ્દામાં જે કંઈ પણ બોલી ગયો ને એને તમારે લાઇન ટુ લાઇન લખવાનું રહેશે. તો જ તમને આખો પ્રશ્ન તમારો એક સંપૂર્ણ પ્રશ્ન તમારો બની જશે. રાઈટ. તો અહીં આપણું મગજ અને એની સાથે સંકળાયેલી ક્રિયાઓ, બરાબર, ચેતાતંત્ર જે છે એ અહીં સંપૂર્ણ થાય છે, આપણે એમ કહીએ તો ચાલે.